અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝનો નજારો છે તે હવે સહેલાણીઓ માણી શકશે, કારણ કે ફરી એક વખત ક્રૂઝને શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં હતું, ધૂળ ખાઈ રહ્યું હતું, કારણ કે સાબરમતી જે નદી છે તેનું પાણીનું લેવલ છે ખૂબ જ નીચું રાખવામાં આવ્યું હતું. કારણ કે જ્યારે પણ વરસાદ આવતો હોય છે અને વરસાદ આવે તેવા સંજોગોમાં જો નદીમાં પાણી ભરેલું હોય તો શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાય છે, તેનો જલ્દી નિકાલ નથી થતો. તેના માટે જ પાણીનું લેવલ છે સાબરમતીમાં ઘટાડી દેવામાં આવે છે ચોમાસા દરમિયાન, અને ત્યારબાદ ફરી એક વખત સાબરમતી નદીમાં તંત્ર દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે એ સાબરમતી નદી છે બંને કાંઠે વહેતી થઈ રહી છે, અને તેના કારણે ફરી એક વખત ક્રૂઝ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, અને હવે સહેલાણીઓ ક્રૂઝમાં બેસી અને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. છેલ્લા 4 મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લિનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ બંધ હતી, પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે, અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે, અને એના કારણે પ્રવાસીઓમાં અને ખાસ કરીને શહેરીજનોમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળે છે. અત્યારે બુકિંગ શરૂ થઈ ગયું છે? હા, બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે. સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્લ્ડ જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે. તો મનીષભાઈ, જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, તો એડવાન્સ કોઈ બુકિંગ થયું છે? 15મી, 16મી, 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બુકિંગ કરાય છે. ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે. જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છે, તો એના કારણે પણ ખૂબ ભક્તો ક્રૂઝ ઉપર આવવાની શક્યતા રહેલી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝનો નજારો છે તે હવે સહેલાણીઓ માણી શકશે, કારણ કે ફરી એક વખત ક્રૂઝને શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં હતું, ધૂળ ખાઈ રહ્યું હતું, કારણ કે સાબરમતી જે નદી છે તેનું પાણીનું લેવલ છે ખૂબ જ નીચું રાખવામાં આવ્યું હતું. કારણ કે જ્યારે પણ વરસાદ આવતો હોય છે અને વરસાદ આવે તેવા સંજોગોમાં જો નદીમાં પાણી ભરેલું હોય તો શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાય છે, તેનો જલ્દી નિકાલ નથી થતો. તેના માટે જ પાણીનું લેવલ છે સાબરમતીમાં ઘટાડી દેવામાં આવે છે ચોમાસા દરમિયાન, અને ત્યારબાદ ફરી એક વખત સાબરમતી નદીમાં તંત્ર દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે એ સાબરમતી નદી છે બંને કાંઠે વહેતી થઈ રહી છે, અને તેના કારણે ફરી એક વખત ક્રૂઝ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, અને હવે સહેલાણીઓ ક્રૂઝમાં બેસી અને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે. છેલ્લા 4 મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લિનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ બંધ હતી, પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે, અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે, અને એના કારણે પ્રવાસીઓમાં અને ખાસ કરીને શહેરીજનોમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળે છે. અત્યારે બુકિંગ શરૂ થઈ ગયું છે? હા, બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે. સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્લ્ડ જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે. તો મનીષભાઈ, જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, તો એડવાન્સ કોઈ બુકિંગ થયું છે? 15મી, 16મી, 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બુકિંગ કરાય છે. ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે. જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છે, તો એના કારણે પણ ખૂબ ભક્તો ક્રૂઝ ઉપર આવવાની શક્યતા રહેલી છે.